તમે લોકોને ઘણા લોકોને વોટ્સએપ મેસેજ આવ્યા હશે સેક્સ વિડીયો કોલ માટેના, અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આની અંદર ફસાઈ જાય છે. તો આજના વિડીયોમાં બેટા હું કહેવાનું છું કે આમાંથી કેવી રીતે બચવું. તમે ફસાઈ ગયા હો, તમે બ્લેકમેલ થતા હો, તો એમાંથી કેવી રીતે બચવું, કમ્પ્લેન ક્યાં કરવી, એ બધી વસ્તુ તમને આજના વિડીયોમાં કહેવાનું છે. બિકોઝ મંથલી 3 થી 4 સ્ટુડન્ટના અમારી પર કોલ આવે છે કે સર ભૂલથી આમાં ફસાઈ ગયો છું અને હવે મારે આગળ શું કરવું છે, બિકોઝ મારી પાસે 5,000 રૂપિયા 10,000 રૂપિયા માગે છે, અધરવાઇઝ એ મારો ફોટો કે મારો વિડીયો વાયરલ કરી દેશે. આવી ધમકીઓ આપે છે. તો જે પણ સ્ટુડન્ટ આ વિડીયો જોઈ રહ્યા છે, જે સ્ટુડન્ટ્સ આમાં આ વસ્તુ ફેસ કરી રહ્યા હોય તો એને શેર કરજો અને તમે આ સેવ કરી રાખજો. ફ્યુચરમાં કદાચ તમને પણ કોઈ આવી રીતે કોઈ હેરાન કરે તો તમે લોકો આમાંથી બચી શકો છો. સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ આવું વિડીયો કોલ આવે કે આવો કોઈ મેસેજ આવે, કોઈએ રિસીવ કરવાનું નહીં, કોઈએ ઉપાડવાનું. ચેક કરવા માટે પણ ઉપાડવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર મેં ચેક કરવા માટે ખાલી રિસીવ કર્યો હતો, મારો કોઈ વાંક નથી. એવું ના કરતા, તમારે રિસીવ કરવાનો જ નથી અને ભૂલથી તમે લોકોએ રિસીવ કરી નાખ્યો છે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને કોઈ બ્લેકમેલ કરે છે, સિમ્પલ તમારે એમનો મોબાઈલ જે છે સ્વિચ ઓફ કરી દેવાનો છે. મોબાઈલ સ્વિચ ઓફ ના કરવો હોય તો તમે એ નંબરને બ્લોક કરી શકો છો, અને તમારે એ નંબરને બ્લોક ના કરવો હોય તો તમારે તમારું સિમ કાર્ડ ફાડીને ફેંકી શકો છો. બીજી વસ્તુ, એક વેબસાઇટ છે stopncii.org. એ વેબસાઇટ જે છે એ વેબસાઇટ પરથી તમે લોકો તમારી કમ્પ્લેન રજીસ્ટર કરી શકો છો કે મારા આવા ફોટા કદાચ પબ્લિશ થઈ શકે છે અથવા તો પબ્લિશ થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર. તો જેટલી પણ સોશિયલ મીડિયા પર તમારા ફોટો હશે એ ટાઈપના બધા ફોટો જે છે ડિલીટ થઈ જશે. એટલે કોઈએ આનું બ્લેકમેલમાં શિકાર બનવાનું નથી, અને બ્લેકમેલનો કોઈ જગ્યાએ તમારે એનો કોઈ તમારો ગેરફાયદો ઉઠાવે તો તમારે એના પૈસા કોઈને આપવાની જરૂર નથી. બરોબર છે? અને આડાવડા સ્ટેપ લેવાની જરૂર નથી, ડિપ્રેશનમાં જવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ તમે કોઈ જગ્યાએ બદનામ થશો નહીં. કદાચ આપણાથી ભૂલ થાય, જવાનીનો જોશ હોય અને ભૂલ થઈ શકે છે, બટ એમાંથી બચવું કઈ રીતે એ મેં તમને ઉપાય આપ્યો. તમે તમારા ફ્રેન્ડ જોડે પણ આ વસ્તુ શેર કરજો. ઠીક છે બેટા? થેન્ક યુ.